જેતપુરના 5 બેજાબાદ શખ્સોએ ચલણી નોટના બદલામાં તૂટેલી ફાટેલી કલરવાળી ડબલ ચલણી નોટ મળશે તેવા પ્રલોભનના આપતા ખાભાના સમઢિયારા ગામે રહેતા યુવાને 1 લાખ ગુમાવવાનો વારો આવે છે। આ યુવાનની ફરિયાદ પરથી સિટી પોલીસે 5 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી 4ની ધરપકડ કરી જેલને હવાલે કર્યા। ખાભાના સમઢિયારા ગામે રહેતા લલિતભાઈ વરુ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ પોતે 6 મહિના પહેલા તે સુરત હીરા ઘસવાનું કામ કરતો હતો, જ્યાં તેમની સાથે કામ કરતા અન્ય હીરા ઘસુ મોબાઈલમાં જઈને વાત કરતા હતા કે એક ભાઈ છે જે અસલ ભારતીય ચલણી નોટોના બદલામાં થોડી ફાટેલી, તૂટેલી અને શાહીના ડાઘવાળી નોટો ડબલ આપે છે। આથી તેમની પાસેથી આવું કામ કરતા વ્યક્તિનો મોબાઈલ નંબર મેળવી તેને ફોન કરતા સામેથી પારિયાદ ગામના વાલજી મકવાણાએ વાત કરેલ અને પોતાની ઓળખાણ આપીને જણાવેલ કે તેઓ ભારતીય ચલણી નોટો કે જે સારી હાલતમાં છે તેના બદલામાં શાહીના ડાઘાવાળી તથા થોડી ફાટેલી તૂટેલી નોટો ડબલ આપે છે। આથી લોભ લાલચમાં આવી ફરિયાદી ગત રોજ તેના મિત્ર રવિ વરુ સાથે બાઇક લઈને જેતપુર આવેલ અને ભાદરના પુલ પર વાલજી મકવાણા મરેલ અને તેમની સાથે અન્ય 4 માણસો હતા। આથી વાલજીને પૂછેલ કે આ માણસ કોણ છે, જેથી તેમણે 4 આરોપીની ઓળખાણ આપેલ હતી, જેમાંથી અશ્વિન વેગડા છે તે તેમને 1 લાખની નોટોના બદલામાં રૂપિયા 2 લાખ આપશે। 2 લાખ આપવાના નક્કી થયા બાદ બસ સ્ટેન્ડ સામે 5 શખ્સો હાજર રહ્યા હતા। તેઓ 500 રૂપિયાના દરની 2 સારી નોટો બતાવેલ અને જણાવેલ કે આવી નોટો આવશે, જેથી ફરિયાદીએ હા પાડતા તેઓને જીમખાના ગ્રાઉન્ડના અંધારામાં લઈ ગયેલ અને 500ના નોટોની 4 થપ્પીઓ આપી। તે એકદમ નવી નોટો હતી, જેથી તે નોટો લઈને તેના બદલામાં ફરિયાદીએ 500 રૂપિયાની નોટો આપેલ હતી અને ફરિયાદી મિત્ર સાથે ત્યાંથી નીકળી ગયેલ અને રસ્તામાં જેતપુરથી આગળ પેટ્રોલ પંપ પાસે તેઓ ઊભા રહી લાઇટના અજવાળામાં નોટો જોતા તેમની પાસે રહેલ નોટોની ઉપર ગુજરાતીમાં ભારતીય મનોરંજન અને અંગ્રેજીમાં ઇન્ડિયન મની ચિલ્ડ્રન બેંક લખેલ હતું। આથી પોતે છેતરાઈ ગયો હોવાની અહેસાસ થતાં ફરિયાદીએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જેતપુર સિટી પોલીસે વાલજી મકવાણા, અશ્વિન વેગડા, અસલમ નૂરખાન પઠાણ, એજાજ હાજીભાઈ ઢેબા અને યુસુફભાઈ જુમાભાઈ ચૌહાણ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે અશ્વિન સિવાયના 4 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કર્યા હતા। ઝડપાયેલા આરોપી સામે અનેક ગુનામાં પોલીસે ચોપડે નોંધાઈ ચૂક્યા છે। આરોપીઓ 1ના ડબલ કરવાની લાલચ આપી અસલી ભારતીય ચલણી નોટો લઈને મનોરંજન લખેલ ખોટી નોટો પધરાવી છેતરપિંડી કરતા હતા। સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર।